તારા સારું દિલીપ જે પાણી વહેલું આલી દીધું મને કા સારું મારે તો રોચા પર કાકે પાછળ બધું કોમ્બો આવે છે પાછળ ઉતરીને આવે છે છોકરો હશે પછી દોરી પતંગ લેવા જાય તો ટાઈમ ના મળે સારું વરસ ના પડે ફાટ્યું બાટ્યું નહીં કરે ના નહીં ફાટ્યું નહીં ફાટ્યું હા તું બહુ આગું નહીં બગલો ફરે છે હું કોઈ બેસા જઈતા આવે લે મટુજી તમે તમને પાણી વાળી દીધું હે ભલુજી જા ને દિલીપજી કે આયા નહીં કા ભલુજી કે તો તમે વાળ લો કે પણ એક તો રાહ જોવી હતી ને ભાઈ તો તમારે આવું જોઈએ ને વહેલું 8:30 લાઈટ આવી બરાબર તમારે અત્યારે 10 થવા 10 11 થવા આવ્યા તો તમે તારા આવો બરાબર તો થોડી મોટર પડી મેલાય એ પણ મારે વાળવાનું હતું એ તમને નતું કીધું એટલે પણ તમારે વહેલું આવજો ને હું દિલીપજી મળવા જાઉં તો કે દિલીપજી એવું કીધું કે ભલુજી આ નહીં કે હજુ સુધી કે તમારે વાળું વાત વાર લેજો કે ફરી ભલુજી ના દેજો તમે પાણી કે પણ તમે એવા ચમના વાળ્યો હોવે તાની અમારે વાળવાનું હતું જો ભલુજી ધીમે ધીમે બોલો બરાબર તમારે વહેલું આવવું જોઈએ બરાબર પાણી વાળવું હોય ને તો વહેલું આવવું પડે પણ એવું અડધો કલાકમાં ચીજ મોડો તો અમે તમારે ચમની વાળવાની જરૂર હતી તો તમારે વહેલું ના આવવું જોઈએ 8:30 લાઈટ આવે બરાબર અત્યારે ટાઈમ ચલો થયો 11 થયા 2.5 કલાક મોટર થોડું કોઈ પડી મેલે એમને કઈ બીજા પોનતી ના હોય એ તો ડિલિવરી જો મળી લેવું મળી લો જાય બધું મન નહીં કે બરાબર ને આગળ એક તો બીજાની લાઈટ લઈ લે બીજાની કોઈ નહીં લીધી પછી તમે ચમની લાઈટ લઈ લીધી એવું મળવા જવું હતા માથા ગુના કરજો બરાબર ને આગળ વહેલું આવું આપણે ચોખ્ખો બીજા કોની લાઈટ લઈ લે હું એટાને તમે આ લીધી લાઈટ હું એટા વાત કરે બીજાની વહેલું આવું ને આગળ મને અમરાવા એટલે ભાઈ 8:30 લાઈટ આવે વહેલું આવવું પડે જો પાણી વાળવું હોય ને તો અમે નહીં ઉઠીને આવતા 10-11 વાગે આવે ને પાછું પાણી હોય જાય કોણ હાલે પાણી ફરી એ તો કે થોડી પેલો મોટર પડી મળે બજારો મેં આ બારું ફાટી જ આ પેલાના લીધે બધું મારે બારું ફાટી જ આગળ પેલાના વડવારમાં મારું બારું ફાટી જ આગળ તો તોય મગજનો અથોડો કર્યો એક તો મારું બારું ફાડી નાખ્યું આગળ તો પેલા કહું કે એટલે પાવડો હરખો લાય પાવડો હરખો લાવતો નહીં મરેલો મૂંગ દાલ પાવડો લઈને આવા પેલા નામ બહારું ફાટી ગયો હતું આવો ગપુજી બંધ કરા જાવ ના હજુ કોઈ લાગલું કયું બંધ કરવાનું 8 વાગ્યાની લાઈટ મારા માં આલી હતી તમે લઈ લીધું પેલે તમે અડધો કલાક મોડા પડ્યા થાય પેલા દીપ જો મનાવી દીધું પાણી તો અડધો કલાક મોડો પડ્યો તો એમાં તમારે લાઈટ લઈ લે જો મગજ ના બગાડજો તો પેલા ભલોજીના લીધે મારા બારું ફાટી ગયું સો ફાટો ના હા આરામનું આવું ના લઈ લેવા કોકની લાઈટ ગૌરમનું સોનું આરામની કેવાય ના મોટા તમારી એ દિવસથી હું નંધાયેલો ફેર નોંધાય તું પાવતી લાવો પાવતી નહીં આલી એટલે તો તમારે આ લાઈટ ના આવત પેન લગીને પાવતી જોઈએ તો મારા પેલો ભત્રીજો રાખજો દેખાતો નહીં કાને પાવતી અંજોર પડી છે હું તો જાઉં રહો દેખા ક્યાં અહીં ડાયરેક્ટ લાઈટ ના બંધ કરાવી લઉં છું શું બંધ કરાવો પાવડો એના ખબર પડે વાત તો પેલાને લીધે બારું ફાટી દીધું રેટાની મા બની વાળવાનું હતું પણ એને વાળી દીધું એવું એ આ ફાઈ નાખું એવું થાય પણ મારી દિલીપજી જો વાત કરી પછી એવું લાગે જોની લાઈટ લઈ લે એવું તો હોતું હોય છે એ દિવસથી નંદાયેલો તોય માં લાઈટ નહીં લીધી એ ગપુજી ચી બાજુ હેડ્યા દિલીપજી ને જાઉં કેમ શું થયું મથુરજી બે દિવસથી મેં લાઈટ નંદાયેલી પાણી વાળો હતું મને તમાકુ હુકે જાય છે એ મેં તમારા અઠવાડિયા મેં કરાવી દીધી હે નંદાઈ દીધી હે તાને તમે અઠવાડિયે નંદાઈ મેં બે દિવસથી નંદાઈ પેલા મને કલાકે નંદાઈ તોય પાણી હમણાં હેડું જુઓ એટલે હું અડધો કલાક શું લેટ પડ્યો એમ તો એને પાણી વાળવાનું ચાલુ કરી દીધું હે તો મારે ચાલુ કરી લીધું પપ્પા એવું કીધું તો કે તમે આયા ને તો બારું તૂટ્યું એટલે પણ એ મારે વારવાનું હતું હું એ આ જો તારો બધો બદલો છે મેં હતા ને મેં તો પાર્યો કા નાખી દી ખાતર એ નાખી દીધું હે એટલે પછી માં તો હે ને ખાતર એવું અગરી ગયું તા હવામાં ઝાકર પડ્યો ને તે એમ નહીં
દિલીપજી ઘેર જઈએ હેડો મોટરે દિલીપજી ત્યાં જવાનું તે ને એ હે ડાયરેક્ટ બંધ કરાવી લઈએ મોટર પેલા મારા પાણી આવવા દેવાનું તમારા નહીં પેલા મારા પછી મારા. તમારા. ભાઈ કાલે તમે વાળ લેજો અત્યારે હું કાલ પછી બહાર જવાનો ને એટલે બરાબર બે બચ્ચે મેં આને કા ચાને પાણી યાર હતા વેલો જઈએ તો પેલો પાણી હિન્દી કાઢે મત પાડો ગુજરાતી પાડો આપણે બે વેલા જઈએ તો મઠુજી ના પાણી બંધ કરાવી ઓ દઈએ હેડો યાદો લે એક તો આમ મથુરજીને પાણી આલ્યું છે મેં એ મથુરજી પાણી વાળતા હશે પેલા બે જણાને તો પાણીનું કહ્યું હતું પણ અહીંયા વહેલા આવ્યા ને ફરી મેં તો મથુરજીને આલી દીધું લાય મને મથુરજીને ખેતર કોરા વાંટો મર્યા દે કેટલું રહ્યું પાણી પાછા પેલા બે જણા આવે ને તે મારે મને એમને મળી આવે ને લાય એ હું હા સારું બાકી બીજાને ચારામાં કાઢ્યું છે સારું કે વહેલું દિલીપજી હાલ દીધું હે તો પેલા મગજ ખાઈ ગયા મારું પાણી મારે જોયા કરી મળતા હતા મથુરજી કેટલું પાણી રહ્યું તમારે આ તો બીજા ચારામાં જાય દિલીપજી જો એવું અને પોણા કઈ મેલ્યા હે પોણા કુડીએ પડ્યા અને તમે પાણી કેમ ના હાલો એમ કેવું મારે કેમ તા પેલા બોલું જે આ હતા મને કે મારે પાણી વાળો હતું કે તમે કે વાર લીધું કે પણ અહીંયા બે દાડા પહેલા મારા જોડે પાણી નંદાવા હતા ફરી આયા જ નહીં અહીંયા ફરી એટલે તમને તાલ દેવું ફરી પેલા ગફુરજી આયા હા તા કે મારે પાણી વાળવાનું હતું કે ભાઈ તમે મોડા પડ્યા બરાબર હા હા તે અહીંયા હતા અહીંયા એ બે ઇન્જે વાળા પતિ શું કરવાનું તો તારે ખરાક વડવાડ થઈ છે ને અહીં તો બરોબર જોમ્યું હે પાછા વડવાડ કરાવવા હતું મેં પાણી ઓમથી ઓમ કરી નાખ્યું હે ખરેખર હમણાં વડાડવા જ પડશે અહીંયા હતા આયા હતા મેલમ પણ પડી હમણાં મેં ગહીન તો ના કહ્યું હતું કે તમારા બે દાડા ફરી પાણી આવશે એમ તોય પાછા અહીંયા હતા તમારે આયા હતા મકુ ભાઈ મન ના કહ્યું બરાબર હા. મને જે પાણી આવે તમે દિલીપજી કહેજો મકુ જાઓ હા હા તો મારે તો મોકલ્યા એમને કા ચો મોકલો એટલે ખરી તમે ઉપાધિ કરી છે ઉપાધિ નહીં દીધું જો હા તમે મન પાણી આવે બરાબર એ મોડા આવે બરાબર હા. તો તમે ફરી મન પાણી આલે અમે શું કરવાનું હતું લે પણ પાણી તો એમને જ વાળવાનું હતું પણ આ તો તમે વહેલા આવ્યા ને એટલે તમે વાળ લીધું છે ખરેખર હે ને વાંક તમારો હે અમે મારે છે ને વાંક ભાઈ તમે મને કીધું બરાબર કે વાળ લો તો જ મેં વારી નકર હું થોડો વારવાનો હતો યાર પણ દિલીપજી. ખરેખર એમનું પાણી હતું યાર આજે તો પણ તમે વહેલા તમે બાળક ચાલુ કરી દીધું મારે શું કરવું કહો હવે તમે જોવાનો ને એ જોવાનો બરાબર મને તો ટાઈમ મળે હું મારા ટાઈમ આવી જાય બરાબર તમે મોટા સારું સારું પોણા કઈ મેલ્યા તમે પેલી અમે કુડી હે ને આપણી હવે એમ મિલ્યા જાઓ સારું સારું હું જાઉં તા અને ફટાફટ પાણી પતે એટલે મને ફોન મારો હા સારું પતેલે ફોન મારો હો ખરેખર દોમી હાથ તો બરોબર મથુજી ચડાયા હે હવે થોડાક પેલા બેન ચડાવું એટલે સો વડવાડ થતી ને વડાડવાનું જ મારું કામ હે લાય હે દોમી દિલીપજી ઘર જબરું કામ કરાય તો પોવાની અમને આલામ ફરી પેલા અમને કેવા એટલે મારે પણ તમારે વારું તો તરત દિલીપજી મળવું જોઈએ ને ખરેખર પાણી તો વાળા પેલો આ ભોલુજીની દહેજની વાળી હતી લે પણ હે ને મેં પાણી વડાડવા હતું મથુરજી ના દીધું જોવા વાળા મારા બેટા રાતે ઊંઘવા નહીં દેતા બોલો લાઈન આવે છે મને ઉઠાય કદાચ એટલે એ મોઢા દિલીપજી, ઓહો આ પાણી મારામાં કાઢવાનું હતું તમે બીજાને વા દીધું હે બંધ કર લો હેડો કેમ મારે કાઢવાનું હોય ઈ બંધ કરો એટલે સીધું મારા કુંડીએ જતું રહે ને એવું ના કરાય પેલા મથુરજીએ વાળી છે પણ તમે કોનો લાવેલો હે કોનો લાવેલો અલ્યા પણ પોણા તો આડે પણ પેલા મથુરજીના ગાય છે પોણી તમે તમને આલો અને મેં તમને અઠવાડિયે એ કહી દીધું હે કે મારા પાણી કાઢવાનું મેં હતું તમને 2 દિવસથી કીધુલું અહીં એને તમને હે ને કલાકે કીધું તો તમે પાણી આપી દીધું અલ્યા પણ મેં મથુરજીને બહુ કહ્યું કે અલ્યા પેલા બે દાડા પેલા પાણી વાળ્યા છે અને તમે પાણી મેં લાવવા છે એમને વાળવા દો એટલે ના કે એ બેન તો કે હું પહોંચી વાળા ક્યાં અને એ બે કે એ બે મારું શું પેલી કરવાના હતા અને મને આવજો કે એ તમારું બધું સુની શું બોલતો તો એટલે ફરી મને ધમકાવે ને બોલો ગયો હા એ મારું હા મારું વોટ આ તમે હે ને હે તમારે ના એવું ઓય હોબળો તો ખરા વળવાનું નહીં કેતો હું તમને જા પછી એ એવું કહેતો હતો કે ભલું ખેતરમાં ખેતી થાય તો કે અમારા ખેતરમાં કશું ખેતી નહીં થતી કે એવું કહેતો હતો મને. મારું કશું કીધું ને એને હે? તમે દયાજી પેલી એ તોડી કરી ને હોવે. એ તોડી કે તમે કાઢી નાખજો અગર હુકર બળીને જેવી થઈ જશે ને કોઈ પાણી તમને ના હાલવાનું કહે તો બોલો અભી વાત છે એને હેલો મને શું છે? એમ નહીં મને ધમકી જેવી આલી ખબર હે મને કહો જો પાણી મારામાં નહીં આવે ને તો તમારું લાઇટ કનેક્શન કે કપાઈ નાખે અને મોટર કે તમારી બંધ કરાવી દેશે એવી ધમકી આલી એટલે મારે ફરી એમને પાણી આલવું પડ્યું બોલો કોઈ એમને લેતા આવું હોય હે આ જ લઈને આવું હાર જાવ તા એની ધમકી કાઢી અમે હો કે હા, હા, હા. શું ના હાલે તું? હા હા અલ્યા
ખરેખર ટોમી હે આજે તો બરોબર બેટા અહીંયા જુઓ કઈને જણા વળશે ને તો ધાર્યા ધાર્યા આવી જનારા હે લાય મારું હમણાં પેલે જવા દે માટે પાછા અહીંયા વળશે ને તો મારું નામ આવશે મામલું નાખું તો મામલું તો લેવું પછી મારું નામ આવશે પછી માટે હે એ જાય ફરી તો બધી પર રહી જાય તો મારે ફાઇટિંગ તો જોઈ જ પડશે ને કોઈ દાડા થઈ જાય ફાઇટિંગ એ ખરું ખરું સાઉથનું પિક્ચર હવે મેં કંઈ જોયું નહીં પણ જોવું પડશે આપણે તો રિયલ જોવું છે આ જવા દે ખરેખર આજે તો સાઉથના પિક્ચર કરતો જબ્બર ફાઇટ આવવાની છે લ્યા મને હે ને આ લેમડા ઉપર ચડી લાઈટ પેલી જોવા દે હે ચપલો બપલો હંકારી કરવા દેતા અહીં બેસી રહો અહીં રહીને શૂટિંગ સારું થશે કે એ મટુજી અમારા પાણી વાળો તમે તમારા વાર્યું હે ઉએ અમારે પાકું કે હે તે પણ મારું થયેલું તમે વાલો ને એમ કહું જાણે જય જે તમે કોઈ હુકાઈ જાય કોની બોલેતા તમારી તમાકુ ઉકે જાય ને તો સારું થાય હા જાણે એટલે જ મેં પાણી વારવાની હતી વારી એટલે મેં વાલે મારે હુકાઈ જતું હતું એટલે મેં પેલું તમાકુ લે બરાબર જો અને બા, અમે ચોરા નહીં ઉકે જતા હા તા ચોરા નહીં ઉકે જતા હજુ ધ્યાન હશે મેં તું બેનું હશે પૂરી તો ભલું થી જાણે ચોરા બેસતા નહીં અલ્યા ભાઈ માં ખેતમ તો પાવડો નહીં હતો તાની કયા પૂછ્યા વગર લાઈટ લઈ લીધી જો કયા પૂછ્યા તા લીધી બરાબર હા બોલો દિલીપજી નું મળવા ગયો તો હા કાકા ભરૂજી ને નહીં આકા તમે વાલો વાલે હોત ક્યાં તો ભાઈ હું તો વારી જ લઉં બરાબર અને જેવજી તમે મારું આવરું બોલે એનું વડો લે તું વડો બરાબર મારે જો પાણી વારવાનું હતું મેં વાર લીધું બરાબર એવું? મને એમને કીધું કે હું થોડો વારવા આવવાનો અને લાઈટ તમે ધમકાઈને લીધી એવી વાત મળી હા એ સાચી વાત કે તો હવે કાપી કાઢી છે એમ લઈને એ વાત ખોટી છે મેં ધમકા નહીં બસ મન અમે ફોન કરે એમને કે પેલા ભલુજી ને આયા નહીં કે ભલુજી ને ફોન જાણતું કે ભલુજી આયા નહીં બરાબર કે બરાબર. તો તમારે વારું હોય તો તમે આવી જાઓ તો ફરી તો આવી જ જાઓ ને યાર તમે ધમકી આલી એનું શું કહેવાય લાઈન ના વાય કાપી જો કર્યો ને એની ધમકી મેં નહીં આવી ભાઈ કરંટ કોઈનું ખગો નહીં દેતો બરાબર એ વાયર બાયર કાપવાની મેં ધમકી નહીં આવી બરાબર આવો કરંટ લાગે તો મને તો વાટેવ દિલીપજી કદી જુઠ્ઠું ના બોલે એ સાચી વાત છે તાની હું લાઈટ આલવી ને તો અત્યારે આપી દઈએ અને અમારું આવરું બોલે એનું શું તાની અમારું અપમાન કર્યું આવું શું હે? એટલે અપમાન નહીં કર્યું ક્યાં પછી? બોલા લાવો દિલીપ મિતા બોલાઈ લઈએ એમ બોલા લાવો જાઓ હા, તમે હવે ચૂપ રહો ત્યાં. એટલે મારા પહોંચ્યા મારે તું પુતરી પડે ને હારું. જા, જયજી, હાલો વેલા. તમે ખોટી વાતો કરો ના ચાલે એવું બોલું છું ખરેખર અહીંયા જો ઘેર જશે ને અને ઘેર મન નહીં જુઓ ને તો અહીંયા પાછું આજે વડવાડ અમને છે ને ઓલે જશે લે ના ગમે તે રીતે અમને વડવાડ તો આજે થવી જ જોઈએ કેમ કે સાઉથનું પિક્ચર જોઈએ મારે બહુ ટાઈમ થઈ ગયો આજે તો સાઉથનું પિક્ચર લાઈવ જોવું છે એમ ખરેખર ભગવાન કશું કર તું હે અરે જયજી હા ભાઈ આપણે દિલીપજી બોલાવાની જરૂર છો હે જાની આપણે રાતના છૂટા હે ને આપણે બે જ કાપીએ મથુરિયાન તો એટલે હું એ મથુરિયાન તો હું એકલો કાપી યાર જાહેરો તપાઈ જાહેરો ચાલો તાની હાલો આ બાજુ એટલે પણ ભલુજી એવું ના હોય યાર તમે પાણી વારું હોય તો વાર લો જાઓ ત્યાં ભાઈ ઈ ત્યાં અમારે નતું આવવાનું એમ ને ખરેખર લે મજા આવી સાઉથના પિક્ચર જેવું ચાલ્યું હોય પેલા તો જો અરે પણ યાર મારું અપમાન કર્યું આનું શું હે અરે દિલીપજી અમે તમે અપમાન કર્યું તો યાર કાલજો હોય તો ભલુજી મેં અપમાન નહીં કર્યું બરાબર તમારે કોને કર્યું મેં કર્યું એ મેં તમને કીધું દિલીપજી બોલા બરાબર તો તમે બોલા તમે પાછા તમે એમ કહો જઈને એને ત્યાં મને ભૂડું કીધું લાઈટ કાપવાની કોને કીધી હે? એટલે તમે એવું કે જ્યાં ને એટલે મને મારવા આ તરત આવ્યો આ કેસ કદે કા પૂછો યા તાની ભલુજી હવે તમે આલો ચાલો ના ભાઈ મેં તો બોમાં આવ્યો તાની અરે ના ચાલે આટલું આપણું અપમાન થયું એ જુદું આટલી આને તાની લે તારી ગફુરજી થોડું અપમાન થયું છે તમારું જો છોડ્યા ચાલો ગટીથી ખબર હા. હવે પાણી વારવાનું છે બરાબર હવે સાડા આઠે લાઈટ આવે છે બરાબર બરાબર તો સાડા આઠે લાઈટ આવે આવા બધું પાણી વાળો હતું બસ ભલુજી વાળો હતું કપૂરજી વાળો હતું બસ અમે વારું હતું પાણી તો હમ સાડા આઠે લાઈટ આવતી રીતે આવતી લાઈટે નાહી જવું જોઈએ પણ ગટુજી એક વાત કહું લાઈટ આલવી હોય તો થોડીક રાહ ના જોવે જો રાહ અરે ભાઈ હું મોટર વાળો ને તમે મને એવું કહો પણ આમાં પોણી તમારે ઓઢવાનું શું આવે લે એની એનું સેવનની હા મેં હાની અઠવાડિયે હગાવી કહી દીધું બરાબર બરાબર. પણ હું અમને ધમકી આલવાની જરૂર ચો હતી કે લાઈનની વાયર કાપી કાઢવાની એમ અને એનો સવાલ જ ચોયા એમને મારું અપમાન કર્યું એનું શું કેવું
અરે સોનું અપમાન કર્યું પણ એમાં લાઈટ ને વાયર કાપ નાખો એમાં તમારું અપમાન થઈ ગયું. એ દિલીપજી જો મારું હા. ખોટું બોલ્યા હે. કાલે ઉઠીને દિલીપજી કોક વાત જાણે કે તો ભાઈ મારા ગામમાં વેલ્યુ શું રે મારી જાણે. બરાબર વાત કરું તમે શું એમને અપમાન કર્યું તમે બોલ્યા ખોટું. જો કટુજી હા. કશું બોલ્યો નહીં. બરાબર હું હવામાં હવામાં છે ને હા. કટુજી 7:30 વાગે ઉઠ્યો હું. બરાબર નહીં જોઈને ફ્રેશ થયો. હા. 8 સાડા 8 ચા બા નાસ્તો બધું કર્યું. હા. અને એમાં દિલીપજીનો ફોન આવ્યો મારા 8:30 થાય ને એટલે બરાબર તે મને કે આ પેલા ભોલુજીને કોઈ આયા નહીં કે મને કે પછી કેવા કે બરાબર કે પાણી વારવાનું છે કોઈ આયા નહીં કે હા. તમે કહો સારું મકું એ આવશે જ તે ને મકો આવડે આવશે એટલે મકું તમે વારી આલજો મકું બરાબર પાણી મકું વાર લેવા કાકા એ નહીં આવે કે તમે વારવો ને તો વાર લો બરાબર કે ભાઈ તમારે ત્યાં દાડા વગર પાણી નહીં આલું કે બરાબર એ સાચી વાત તમારી. અને ભલુજી તમે આગળ વર્ષે તો તમે ખેતરમાં એકદમ પાણી નહીં આવી જવાનું લે બરાબર. પેલા દિલીપજી જોડે તમે જશો તો ફરી એ મોટર ચાલુ કરશે ભાઈ તમાકુરા કરશે ત્યારે પાણી આવશે ને. એ પણ આપણે આવવાનું હે? અમે જઈને. અમે જઈને હા. પણ અમને ધમકી આલી છે ત્યાંની અમે એટલે પણ તમારે એની વાતમાં તો તમારે આવી જવાની જરૂર છે. વાત કરે એ તો કઈ હારજો હાચી બોલે ખોટી બોલતા તમને શી ખબર છે. અને ધમકી અહીંયા પાછી દે તો દિલીપજી અમારી લાઈટ ચાલુ કરે ને અમારા એટલે આ ભાઈ મતુજી ધમકી આલી હોત ને તો આટલું બધું અત્યારે જોઈ ના રહ્યા હોય. તમને બેન મારે તેવા યાર નકર તમને બેન મારે એવા તો હે. અરે પણ એમને એમ કેમ કીધું કે મારા પાણી નહીં આવે તો મારા ચોરા ભરી જશે. પણ તમને પાકું ખબર છે કે અમને કહ્યું એવું તમને પાકું ખબર છે એમ કહો મને પેલા હે મને તો દિલીપજીએ કીધું. બતાઈએ એવું કે તમે કુવા પડો તમે કુવા પડવાના છે પડવાનો ના ના ત્યાર પછી તમારે આઈને વઢવાની શું જરૂર છે. વાત કરે તો કુટુંબ ના થઈને તમે વઢાવો ચાલતું હોય છે એમ કહો તો. આપણે દિલીપજી ના બોલાવીએ શું બરાબર, થાય? તમે દિલીપજીને બોલાવો એકડી અને તમે એકડી વાત કરો વાતચીત કરો બરાબર છે. આ તારે તાર ખબર પડી જશે શું થાય શું થાય છે. ભાઈ ખબર કટુજી દિલીપજી બોલાવવાની જરૂર નહીં લે કેમ? તો વાંધો હોય જ છે લે હુવે એવું? તારો વારી એ તો શૂટિંગ કરતો હતો તમારે 3 જણનું ના હોય. હુવે ઉપર હું કાઢું છું જોડે જોઈએ. દિલીપજી ઓ દિલીપજી ખતરનાક વિક્રમ નંબર 1 પિક્ચર આવ્યું ને એવું આ તો જોતા તાઓ કે યાર તારી નિયત કેવું છે? ચલો ચલો. સાઉથનું picture એમ નિયત કેવું તો તમને સાઉથનું picture રિયલમાં બતાવવાનું. ફાઇટિંગ કરીને તેજ જ વધારે બોલો બતાવો. બતાવો સાઉથનું પિક્ચર. શાંતિ રાખો કે યાર શું થાય તું બોલો બરાબર એટલે તમને ધમકી અમને આપી હતી ખરી તમને કોણ હા આપણો મારો હજુ એમને એમને નહીં મારે એવું હોય ને બીજાને થાપણ મારી પૈસા એ પા બે અને દિલીપજી તમારે આવું કરવું ના કરે ના જોઈએ ચમ તારે વળી તમે આટલું કહ્યું ખોટું બરાબર તારે આ 3 જણા વડે એમની જોડે હે ખરેખર આ લોકો ત્રાસ આવી ગયો હું સોનો ત્રાસ આવી ગયો તમારે રાતે ઊંઘવા જ નહીં દેતા ગણપતિ ભલું તમારે આવું ના કરાય રાતે ઊંઘવા જેવું તો જોઈએ જ ને પણ તમારે એમ કહું ખાલી પાણી હાથું આવે ખાલી પાણી હાથું આવે એવું થોડું ચાલે ઊંઘ બગાડે મારી તમે અરે હવા જેવી વાત કરી નથી તમે તો બોલો તા. ઘટુજી હા. આવું વડા રહીને નહીં. પણ તમે વડે હું અમે કહી દીધું હતું અમને એવું કીધું કે મથુરજી હે ને અમારા વિશે ખોટું બોલ્યા. એ બધું અમને ભરી વેચ્યું. સારું આ તો તમને ખાલી વડાડવા માટે મેં આ બધું કર્યું તું સાઉથ નું પિક્ચર જોવું હતું અમને એટલે. હા. બરાબર એ તારું રિયલમાં સાઉથનું picture બતાવ. બતાવો બતાવું, હા, બતાવું. બતાવો. ખરેખર જે પાણી હે ને ભલુજીની વાડી હતી એટલે તમે બંધ કરીને ભલુજીને વારવા દેતા હા, ના, સાહેબ. આવજો મારા પાણી જાય બરાબર હા. તમારે પહેલા મેં કીધું તું કે પેલા તમે પાણી બનાવો પણ તમને વારવાનું એ હોય પણ એ સાચી વાત પણ ભલુજીના પાણી આવવાનું હતું પણ આ તો હું વડાડવા હાથ જ મેં તમારા માં આલી હા, દીધું અમાર તમે ટીવી. બધા વડો એટલે મેં આલી દીધું પાણી બોલો. બતા હવે પાણી બંધ નહીં થાય હે હજી આપણે 2 ચારા બાકી હે 2 ચારા વરે છે ફરી આપણે ભલુજી પાણી કાઢશે ભલુજી વાંધો નહીં. બરાબર. તમે પણ મઠવું છે જે તમારે હા તો તમારે જે કરવું એ કરો મારે મોટરે નોકરી નહીં કરી હું આ હેડો કે એટલે પણ એવું ના ચાલે ને મોટર તમારી બરાબર હા હે? ભાઈ હું મોટરે નોકરી કરો કે મોટર મારી નહીં હું નોકરી કરું હું નોકરી છોડીને જાઉં હું ઘેર સારું તો ભલુજી પછી મારો ઓટો બરોબર ને. તમારે જેમ જેમ મારું વારજો હું આવું નોકરી છોડી દઉં હું મારે નોકરી નહીં કરી મોટરે કેમ કે આવા તમારા નીતના કડા પર હું હોબલીને એ કોને કંટાળ્યો. કરાયા મારી વાત સાંભળો ભલુજી જયજી કરણજી અને તમે હવે મારે હે ને આ મોટરે રહેવું જ નહીં લે આ નોકરી કરીને હું કંટાળ્યો હું હવે બસ હવે તમારે ખેતરમાં ભાગ્યા કર્યા કરો અને તમે ખેતરમાં જે મારે મરચે બાકી નહીં કરો હું આ મોટરે એવું રહેવા ચાર ને હું તો હેડો ઘેર આવું સારું જાવ હા, જાઓ. કોઈ આ
કેવું આપણને વળાવવા અને તમે જોયા વગર કોકને ના મારશે બરાબર મારે તો પાણી વાળવાનું હોય પણ એ મથુજી એમને અમને ચડાવ્યા ઉએ. હા હવે મોટર માં બદલી નાખવી છે હવે હવે બીજી ને બે અંદર મોટર હે ને એ ચોફેરે મોટર રાખી દો કે બીજા બે જણા મંગત પાણી કે એવું જ કરી દેવું મારે એવું ભાઈ નહીં બીજાના શીખવામાં આવીને અમને માર્યા આ તો બધી વાત છોડો જો આથી તમે મારા મોટરમાં નોકરી કરશો તમે આથી બોલે એ મોટરમાં હે હે પા આવું નીચ ના બરાબર જો ના આવની બબરો માં નોકરી કરવી હોય તો હું કરું બરાબર પણ જો ટાઈમ ટુ ટાઈમ બરાબર હું તમને પાણી વાળું કેવું કે ભાઈ આવી જાઓ પાણી વાળો તારે જ તમારા બરાબર તમે નોંધાઈ જાઓ સાચી વાત હાય હાય બરાબર ગુરુજી કમ્પ્લીટ ને હાય ઓ તમે વાળ લો પછી હું વારીશ બરાબર ઓ જાઉં. માં ચાલુ છે તો હું બસ વાળી કશું વાંધો 100 વાત નહીં વાત તમારા ખાલી પાણી આવશે બરોબર છે બોલું જે બી વાત ને તમે 12 વાગે લાઈટ પતે ને તમે વાર લેજો બરોબર છે હારું બે પાયડો આવશે ને બસ 3 વાગે લાગીને લાઈટ હે બરોબર છે હારું હારું, હારું સમજાવ હાય 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 મથુજી ઉલમાઈ હોય એ તો જીન કોક દાય જોઈ લી હા હા